શારદાબેન, ક્યાંથી આવો છો આપ? ઓકે, શું તકલીફ હતી આપને? ઓકે, બીજું શું તકલીફ થતી હતી? ઓકે, પલંગ પરથી ઊભા થવામાં, બેસવામાં, એમાં પણ ઘણી એવી તકલીફ પડતી હતી તમને. ઓકે, આપણી અમૃતાલયની દવા લીધે તમને કેટલો ટાઈમ થયો છે? 1 મહિનો થયો છે. તો 1 મહિનામાં તમને પોતાનામાં કેટલો ફરક જોવા મળે છે? 40-45% જેટલો લાગે છે. શરીરમાં કેવું લાગી રહ્યું છે અત્યારે? ઘણું સારું લાગી રહ્યું છે. આપની સાથે કોણ આવેલું છે? તમારા ડોટર આવેલા છે, એમની સાથે વાત કરીશું. જય દ્વારકાધીશ. ઓકે, તમને શારદાબેનમાં કેવો સુધારો જોવા મળી રહ્યો છે? ઘણો જ છે. આમ કોને તો એક મેજેસ્ટિક ચેન્જ છે. એક ખુદ ઊભા નહોતા થઈ શકતા બેડ પરથી. ઓકે, વીકનેસ એટલી બધી હતી એમની. ઓકે, એક બોલે ને તો બોલતા બોલતા પણ થાકી જતા હતા. ઓકે, એમનો નેચર મતલબ એકબીજાને હળી મળીને વાતો કરવાનો નેચર છે. યસ, સાવ બોલવાનું બંધ કરી દીધું. એટલો સ્ટેમિના પણ નહોતો. ઓકે, એના કરતા અત્યારે પાછા એ નોર્મલ એમાં આવી ગયા. બેક ટુ નોર્મલ લાઈફમાં એકદમ અત્યારે સરસ રીતે ચાલી શકે છે એમનું નોર્મલ. યસ, નેચરલ એમની જે લાઈફસ્ટાઈલ હતી. યસ, એ એક જ મહિનામાં, આપણી એક જ મહિનાની દવાથી એમને ઘણો એવો સારો ફરક પડ્યો છે. તો તમે લોકોને અમૃતાલય વિશે શું સંદેશો આપશો? અમૃતાલય એટલે એના નામ પ્રમાણે જ છે કે આપણને